નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જોઈશું વાસ્તવિક સંખ્યાઓનો ભાગ 4 અને ભાગ 4 ની અંદર આપણે સ્પેશિયલી જે તમને હોમવર્કના દાખલાઓ આપવામાં આવ્યા હતા એના વિશે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે જે કંઈ પણ હોમવર્ક કર્યું હોય એ હોમવર્કના દાખલાઓ અહીંયા ચેક કરવાના છે, અહીંયાથી કોપી કરીને લખવાના નથી। જો વિદ્યાર્થી કોપી કરશે તો એને ન આવડશે, જો અને હજુ પણ જો તમે આ દાખલાઓ ન કર્યા હોય તો સૌથી પહેલા દાખલાઓની રકમ લઈ લો અને ત્યારબાદ દાખલાઓની ગણતરી કરો। ગણતરી કર્યા બાદ જાતે અહીંયા આવીને તમારે ચેક કરવાના છે, બરાબર? તો ચાલો જોઈએ આપણે ભાગ 4 ના દાખલાઓ જે હોમવર્કમાં આપ્યા હતા, જેમાં આપણે અવયવ વૃક્ષ બનાવવાનું હતું। તો અવયવ વૃક્ષ એટલે કે આપેલ સંખ્યા હોય તો ડાબી બાજુ આપણે લખીશું એ અવિભાજ્ય સંખ્યા લખીશું અને જમણી બાજુ વિભાજ્ય સંખ્યા લખીશું અને અંતમાં પણ જે બે સંખ્યા હશે એ પણ અવિભાજ્ય સંખ્યા જ આવશે। તો આ પ્રમાણે આપણે અવિભાજ્ય સંખ્યાઓ વિશે અવયવ વૃક્ષ બનાવવાનું છે। શું શીખશું આ વિડીયોમાં? તો અવયવ વૃક્ષ અને અવિભાજ્ય અવયવ સ્વરૂપે જે ટાઈપ 1 ના દાખલાઓ છે એ આપણે શીખીશું, જે તમને હોમવર્કમાં આપવામાં આવ્યા હતા। જે હોમવર્કમાં દાખલા આપવામાં આવ્યા હતા 30 દાખલાઓ છે જે તમને હોમવર્કમાં આપવામાં આવ્યા હતા। તમારે જાતે આ દાખલાઓ કરવાના છે, બરાબર? હજુ પણ ન કર્યા હોય તો આ દાખલાઓની રકમ નોંધી લો, વિડીયો પોઝ કરી લો, 30 દાખલાઓ ગણો, ત્યારબાદ ચેક કરો કે તમારો દાખલાનો જવાબ સાચો છે કે ખોટો છે। ચાલો જોઈએ સૌથી પહેલો દાખલો। દરેક દાખલાની અંદર મેં પહેલાથી જ ગણતરી કરીને અહીંયા રાખી છે, બરાબર? તમારે આ ગણતરી જાતે કરવી પડશે, બરાબર? સમય આપણો ન બગડે એ હેતુથી મેં અહીંયા પહેલાથી જ ગણતરી કરીને રાખી છે, બરાબર? એટલે ચલો અવયવ વૃક્ષ જ હવે અહીંયા આપણે બનાવવાનું રહેશે। તો અવયવ વૃક્ષ હવે આપણે બનાવીએ। સૌથી પહેલી સંખ્યા છે 4095। 4095 તો 4095 ને આપણે 3 વડે ભાગી શકીએ। તો 3 વડે ભાગીએ તો સંખ્યા મળે છે 1365। 3 એ અવિભાજ્ય સંખ્યા છે અને આપણે લખીશું ડાબી બાજુ, જમણી બાજુ આપણે લખવાના છે 1365। 1365 ના પાછા અવયવ પાડીએ કે ભાગ કરીએ તો આપણને મળે છે એ 5 વડે ભાગ ચાલશે એ, અને અહીંયા સંખ્યા આવશે 455। 455 અને 1365 એ વિભાજ્ય સંખ્યાઓ છે। પાછા એના ભાગ કરીએ તો 91 થી ભાગ પડશે અને અહીંયા 3 વડે ભાગ ચાલશે। 455 ગુણ્યા 3 કરીશું તો 1365 અને 91 ગુણ્યા 5 કરીશું તો 5 ગુણ્યા 91 કરીશું તો આપણને મળશે 455 અને 13 + 91 એટલે કે 7 અને 13 નો ગુણાકાર। તો આ અવિભાજ્ય સંખ્યાઓ છે, આ પણ અવિભાજ્ય, 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 અવિભાજ્ય। તો ડાબી તરફની જે સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ આવશે અને જમણી બાજુ જે આ સંખ્યા મળે છે આ વિભાજ્ય સંખ્યાઓ છે, આ પણ વિભાજ્ય છે, આ પણ વિભાજ્ય છે। તો 4095 ના અવયવ આપણે લખીશું એ અવિભાજ્ય અવયવ જ આપણે લખવાના છે। 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 આ બધી સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીશું તો આપણને 4095 મળશે। 3 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13 આ ઘાતના સ્વરૂપે આપણે આ રીતે એને લખી શકીએ। આ થયો આપણો પહેલો દાખલો। બીજો દાખલો જોઈએ। બીજો દાખલો છે એકદમ ઈઝી છે। 420 420 ના અડધા કરો 210, 210 ના અડધા કરો 105, 105 નો ભાગ ચાલશે 3 થી એટલે 35 ગુણ્યા 3, 35 ના 7 પંચા 35 અને 7 એકુ 7। ચલો અવયવ વૃક્ષની અંદર આપણે લખી દઈએ અને એના અવિભાજ્ય અવયવ પણ કરીએ। તો 2 અને 210 આ ગણતરી કર્યા વગર પણ તમે જાતે જો તમને આવડતું હોય તો રફ વર્ક કર્યા વિના પણ તમે કરી શકો છો। 105 એ 210 ના અડધા થાય અને 105 નો ભાગ ચાલશે એ 35 પંચા 35 ગુણ્યા 5 કરીશું અને 35 ના અવયવ આવશે એ 5 અને 7।
5 અને 7 સોરી અહીંયા 35 નહીં, અહીંયા 3 આવશે. 35 ગુણ્યા 3 કરીશું તો 105 આવશે. એટલે 35 ગુણ્યા 3 કરીશું, બરાબર, તો 105 અને 5 સત્તા 35, બરાબર. પહેલાથી ગણતરી કરેલી હોય તો આવી ભૂલ થઈ શકે છે, એટલે તમે ધ્યાન રાખજો આ બધા દાખલાઓમાં. આ આપણો દાખલો થઈ ગયો. ત્રીજો દાખલો છે 468. 468 ના આપણે બે ભાગ કરીએ. બેકી સંખ્યા છે એટલે 2 થી તો ભાગ ચાલશે જ, અને એને અડધા કરીએ તો આપણને મળશે 234. 234 પણ બેકી સંખ્યા છે, 2 થી ભાગ ચાલશે, અવિભાજ્ય સંખ્યા છે 2, અને એ 234 ના આપણે અડધા કરીએ તો મળશે આપણને 117. હવે 117 છે એટલે અડધા થવાના નથી, 3 થી ભાગ કરવાનો પ્રયત્ન કરવાનો. 3 થી ભાગ કરીશું તો આપણને મળશે એ 39 ગુણ્યા 3 કરીશું 117, અને 13 તારી 39 એટલે કે 3 અને 13. આગળનો આ દાખલાની અંદર અવિભાજ્ય અવયવો આપણે લખી દઈએ. 420 જે બાકી રહ્યા હતા, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7, તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. આ છે એનો જવાબ. અહીંયા પણ એનો જવાબ લખી દઈએ. આ સંખ્યાનો 468 ના અવિભાજ્ય અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 13. અહીંયા આપણે દાખલાઓ ગણતા જશું તો આપણને ખ્યાલ આવશે કે બધી જ સંખ્યાઓ જે વિભાજ્ય છે એ અવિભાજ્યના ગુણાકારના સ્વરૂપે જ મળે છે. એટલે આ બધી સંખ્યા અવિભાજ્ય છે, 2 છે, 3 છે, 13 છે, એનાથી મળે છે. 468 એ વિભાજ્ય સંખ્યા છે, અને આ જ છે આપણો અંકગણિતનો મૂળભૂત પ્રમેય. 308 એને અડધા કરો તો 308 બેકી સંખ્યા છે, અડધા થશે, એના અડધા આવશે એ છે 154. 154 એ પણ બેકી સંખ્યા છે, અડધા થશે, 2 થી ભાગ ચાલશે તો આવશે 77, અને 77 એટલે કે 11 સત્તા 77, તો 7 અને 11, 11 સત્તા 77. તો આ રીતે થશે. અને 308 ના એ અવિભાજ્ય અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 11, એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 7 ગુણ્યા 11. આ આપણો ચોથો દાખલો થયો. આ રીતે પાંચમો દાખલો 9072. 9072 બેકી સંખ્યા છે, 2 થી ભાગ ચાલશે, એના અડધા કરો તો તમને મળશે 4536. એ પણ બેકી સંખ્યા છે, પાછા અડધા કરો તો મળશે એ 2268. 2268 પણ બેકી સંખ્યા છે, 2 થી ભાગ ચાલશે તો તમને મળશે 1134. અંદાજો લગાવીને આ ભાગાકાર તમે કરી શકો છો. 1134 ના અડધા થશે તો મળશે 567. 567. હવે 567 એ તમારી બેકી સંખ્યા નથી, એટલે 3 થી પ્રયત્ન કરવાનો. જો 3 થી નહીં થાય તો 5, 5 થી ન થાય તો 7. એ રીતે અવિભાજ્ય અવયવથી ભાગાકાર કરવાનો પ્રયત્ન કરવાનો. પરંતુ 3 થી જ ભાગ ચાલી જાય છે, અને ડાબી બાજુ આપણે લખવા પડશે 3 જે અવિભાજ્ય છે, અને ગુણાકાર થશે 189 બરાબર. 189 ગુણ્યા 3 કરીશું તો 567. 189 નો 63 થી ભાગ ચાલશે તો અહીંયા આવશે 3, અને જમણી બાજુ આવશે 63. 63 થી હું ફરીથી અહીંયાથી લખી દઉં છું. તમારે નવા એ પેજને જ કન્ટિન્યુ રાખવાનું છે અને અવયવ વૃક્ષ બનાવવાનું છે. 63 છે એટલે 21 તારી, તો 21 ગુણ્યા 3, અને 21 ના અવયવ આવશે 3 ગુણ્યા 7. આ રીતે અવયવ પડશે. અવિભાજ્ય અવયવ લખીએ 9072 ના, તો એ આવશે 2 છે, 1 2 3 4, 4 વખત 2 આવશે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ત્યારબાદ 3 છે, 1 2 63, હા 1 2
3 અને 4, 4 વખત છે 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને ગુણ્યા છેલ્લે આવે છે એ છે 7. બરાબર. વિદ્યાર્થી ધ્યાન રાખે કે આપણે ડાબી બાજુ અને અંતના નીચેના જે અવયવ છે એ જ આપણે લખવાના છે. એટલે કે 2 ની 4 ઘાત આવી, 3 ની પણ 4 ઘાત આવી અને 7 એનો ગુણાકાર કરશું તો 9072 વિભાજ્ય સંખ્યા મળશે. આ થયો 5મો દાખલો. હવે આપણો 6થો દાખલો 19,350. બેકી સંખ્યા છે, 2 થી ભાગ ચાલશે અને ડાબી બાજુ આપણે અવિભાજ્ય, જમણી બાજુ આપણે લખવાના છે જે વિભાજ્ય સંખ્યા મળે 9675. 9675 એ 5 થી સંખ્યા આપણને મળે છે. બધી સંખ્યાનો સરવાળો કરીને એકવાર ચેક કરી લેવાનો. જો બધી સંખ્યાનો સરવાળો કરો અને એનો જવાબ જો 3 થી વિભાજ્ય હોય તો આ સંખ્યા પણ 3 થી વિભાજ્ય થાય. જેમ કે 9 + 6 + 7 + 5 કરો તો 9 ને 6 15, 15 ને 5 20, 20 ને 7 27, 27 એ 3 ના ઘડિયામાં આવે. ભાગ ચાલે? યસ, હા, 3 ના ઘડિયામાં આવે. 3 થી ભાગી શકાય 27 ને, તો આ સંખ્યાને પણ 3 થી ભાગી શકાય. આને કહેવાય ચાવીઓ. જો તમે નાના ધોરણોમાં ચાવીઓ શીખ્યા હોય તો આ દાખલાઓ હજુ પણ આસાન તમારા માટે બની શકે છે. એટલે કે 3 અને 9675. પાછા ભાગ એ પણ 3 થી ચાલશે તો 3225. હવે 3 થી ભાગ નહીં ચાલશે અને 5 થી ચાલશે. હા, સોરી, હજુ પણ ચાલશે 3 થી. 3 2 વાર આવ્યા ને, શું થયું? હા, ઓકે, સોરી, મારી ભૂલ છે. અહીંયા 9675 2 વાર લખાઈ ગયા છે. 9675 પછી આવશે 3225, 3225 અને ત્યાર પછી 3225. હવે 1075 થી ભાગ ચાલશે 3 થી જ. એટલે 1075 ગુણ્યા 3 કરીએ તો 3225 મળશે. 1075 નો ભાગ જે ચાલશે 5 થી ચાલશે. એટલે કે 5 અને 215. 215 ના પણ 5 થી ભાગ ચાલશે. 5 અને સંખ્યા મળશે આપણને 43. હવે આ 43 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે એનાથી વધુ દાખલો આપણો આગળ જવાનો નથી. એટલે 19,350 એ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 43 નો ગુણાકારથી આપણને મળે છે 2, 3 નો વર્ગ, 5 નો વર્ગ અને 43. બરાબર. ચાલો જોઈએ એના પછીનો દાખલો 945. 945 છે. એને સૌથી પહેલા સરવાળો કરીને જોઈ લેવાનું. 9 અને 9 એટલે કે 18. 18 જે છે 3 થી ભાગ ચાલશે. એટલે 3 વડે ભાગાકાર કરીને આને જોઈ લેવાનું તમારે. 3 વડે ભાગાકાર કરશો તો મળશે 315. 315 નો પણ 3 વડે ભાગાકાર કરો તો મળશે 105 અને 105 નો પણ 3 વડે ભાગાકાર કરો તો મળશે આપણને 35 અને 35 ના અવયવ પડશે એ 3 અને 7. 7 પંચા સોરી, અહીંયા 3 લખાઈ ગયા છે. 7 પંચા 35. તો આ 945 ના અવયવ છે. 945 બરાબર આવશે 3. કેટલી વાર આવ્યા? 1, 2, 3 વખત આવ્યા, 5 એક વખત અને 7 એક વખત. એટલે કે 3 ની 3 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. આ દાખલાનો જવાબ હશે. ત્યારબાદ 8મો દાખલો 204. એકદમ ઈઝી છે આ પણ દાખલો. 204 ના અડધા કરી લો પહેલા. બેકી સંખ્યા છે એટલે તમને મળશે 102. 102 ના અડધા કરો તો મળશે 51. બરાબર. અને 51 જે છે એ 3 થી ભાગ ચાલે. 17 તારી 51 એટલે અહીંયા આવશે 17. તો 204 ના આપણે અવિભાજ્ય અવયવ લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા
17 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 17 આ રીતે આવશે. ત્યારબાદ 9મો દાખલો 660. તો 660 એ પણ બેકી સંખ્યા છે, 2 થી ભાગ ચાલશે. અહીંયા આવશે અડધા કરો 330. 330 ના પણ અડધા થાય, 30 ના અંદર અડધા 15 અને 300 ના અડધા એ 150 એટલે 150 અને 15 થશે 165. આ રીતે અંદાજો લગાવીને પણ તમે કરી શકો છો. હવે 5 થી ભાગ ચાલશે, 5 અને અહીંયા આવશે 55. 55 પંચા 165. 55 ના ભાગ પડશે એ છે 5, 11 પંચા 55. તો આ એના અવિભાજ્ય અવયવ થયા. 660 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 11 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 11. આ 9મા દાખલાના અવયવ અવિભાજ્ય અવયવ આ રીતે પડશે. 2 અહીંયા લખવામાં કદાચ ભૂલ છે મારી. 55 ગુણ્યા 3. ઓકે, 55 ગુણ્યા 3 આવશે એટલે અહીંયા 5 એક જ વાર આવે છે, અહીંયા 3 આવશે. તો 2 નો વર્ગ 3 ગુણ્યા 5 ગુણ્યા 11. ઓકે, ચલો આગળ વધીએ 10મા દાખલા તરફ. 7325. તો 7325 એના જો આપણે અવયવ કરીએ તો એ 5 થી જ ભાગ ચાલશે એટલે આપણે અહીંયા લખીએ 5. જ્યારે જમણી બાજુ લખવાના છે 5 વડે ભાગાકાર કરતા જે જવાબ મળે 1465. 1465 છે એ ફરીથી 5 વડે ભાગ ચાલશે તો મળશે 293. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 293 અવિભાજ્ય સંખ્યા છે. 293 અવિભાજ્ય સંખ્યા છે, બરાબર ને? તો દાખલો તમારો અહીંયા સુધી થઈ ગયો હશે. હજુ તમે એનો ભાગાકાર કરવાનો પ્રયત્ન કર્યા કરશો કે 293 ના કયા અવયવ અવિભાજ્ય અવયવ આવશે, એવો પ્રયત્ન તમે ચાલુ રાખશો ને આમાં ટાઈમ વેસ્ટ કરશો. એટલે 293 અવિભાજ્ય સંખ્યા છે એ ધ્યાન રાખવું. એટલે 7325 એના જે અવયવ છે અવિભાજ્ય અવયવ એ 5 ગુણ્યા 5 ગુણ્યા 293 એટલે કે 5 નો વર્ગ ગુણ્યા 293. બરાબર, આ દાખલાઓ ખાસ ધ્યાન રાખે. જે નાના અમથા તે પણ તમારો સમય વેસ્ટ કરી શકે. 7007. 7007 ના 7 થી જ ભાગ ચાલશે. 7007 અને 1001. 1001 ગુણ્યા 7 કરો તો 7007 મળે. 1001 ને 7 થી જ પાછા ભાગ ચાલશે તો તમને મળશે 143. અને 143 ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે અવિભાજ્ય સંખ્યા નથી. 11 ગુણ્યા તમે 13 કરો તો 143 તમને મળે. 11 ગુણ્યા 13 કરવાથી એટલે 7007 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. 7 નો વર્ગ ગુણ્યા 11 ગુણ્યા 13 આ રીતે થશે. ચલો 12મો દાખલો 400. એકદમ ઈઝી દાખલો છે આ. 400 એના અડધા કેટલા થશે? 200. 200 ના અડધા કેટલા થશે? 100. 100 ના અડધા, અડધા કરો એટલે 2 લખવાના. 50 દુ 50 દુ કેટલા થયા? 200. 25 દુ કેટલા થયા? અને 25 ના અવયવ 5 પંચા 25 એટલે 5 ગુણ્યા 5 આ એના અવયવ આવશે. તો 400 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 2 ની 4 ઘાત ગુણ્યા 5 નો વર્ગ. તો 400 આ રીતે આપણે લખી શકીએ. 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. આ એક લખવાની કોઈ આવશ્યકતા નથી, નહીં લખો તો પણ ચાલે. 19530 પાછો દાખલો આવી ગયો છે. એકવાર આપણે આ દાખલો કર્યો છે કે બીજો દાખલો હતો? એક રકમ ચેક કરી લઈએ આપણે. 19530
350 હતા ને આગળનો દાખલો, ને અત્યારે જે આપણે દાખલો ગણ્યા છે એ ઓકે, એટલે સંખ્યા અલગ છે. ચલો 19,530 બેકી સંખ્યા છે, એટલે 2 થી તો ભાગ ચાલશે જ. ભાગ 2 થી તમે એનો ભાગાકાર કરો તો તમને મળશે 9,765. હવે 3 થી પ્રયત્ન કરી જોવાનો, 3 થી ન થાય તો 5 થી પ્રયત્ન કરી જોવાનો. તો 5 થી ભાગાકાર મળશે, સોરી 3 થી એનો ભાગાકાર થશે, એમાં મળશે 3,255. 3,255 ના પાછા ભાગ કરીએ તો આપણને મળશે 185. 1,085 અને 1,085 નો 5 વડે ભાગ ચાલશે તો મળશે 217. 217. હવે અહીંયા પણ ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે 217 અવિભાજ્ય સંખ્યા હશે, પરંતુ ના, અવિભાજ્ય સંખ્યા નથી. એનો ભાગાકાર 7 વડે થાય છે અને 31 ગુણ્યા 7 કરવાથી 217 મળે છે. એટલે 31 અને 7 એ છેલ્લે આવશે 19,350. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 31. 31 અવિભાજ્ય સંખ્યા છે. 2 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 31. તો આ એનો જવાબ આવશે. ચાલો જોઈએ 14મો પ્રશ્ન. 10,101. 10,101. જોજો સંખ્યા, બધી સંખ્યાનો સરવાળો કરો તો 1, 2 ને 3. સંખ્યાનો સરવાળો કેટલો મળે છે? અંકોનો સરવાળો, સંખ્યાનો નહીં, અંકોનો સરવાળો જો આપણે કરીએ તો આપણને શું મળે છે? 1, 2 અને 3. એનો મતલબ એમ થયો કે આ 3 થી ભાગાકાર તો થશે જ. તો 3 થી ભાગાકાર થશે તો 3 વડે ભાગાકાર કરશો તો તમને મળશે 3,367. હવે 3,367 એ 5 થી પણ ભાગાકાર ન થશે, 7 થી થશે તો 7 થશે તો આવશે એનો જવાબ 481. 481 ના પાછા અવયવ પાડીશું તો આપણને મળશે 13 અને 37. 13 અને 37. અહીંયા પણ વિદ્યાર્થીઓને એવું લાગી શકે કે 481 અવિભાજ્ય સંખ્યા છે, પરંતુ ના, 481 અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય છે. 13 ગુણ્યા 37 કરો તો 481 મળે. એટલે કે 10,101 એના જે અવયવ છે એ 3 ગુણ્યા 7 ગુણ્યા 13 ગુણ્યા 37. આ એનો જવાબ આવશે. બરાબર. ચલો 3,825. 3,825. આનો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે ને 5 થી પણ ભાગાકાર કરવાનો પ્રયત્ન કરે. 5 થી કરે તો પણ સાચો જવાબ આવી શકે, પરંતુ 5 થી કરવા પહેલા 3 થી ભાગાકાર થાય છે કે નહીં એ પણ એકવાર ચેક કરી લેવાનું. બરાબર. નહીં તો પછી ડાબી બાજુ જો તમે વિભાજ્ય સંખ્યા લખી દીધી તો ભૂલ થશે એમાં. એટલે 3 થી પહેલા ભાગાકાર કરીએ તો આપણને મળશે 1275. 1275 નો 3 થી ભાગાકાર થાય 1200 તો 4 ગુણ્યા 3 એટલે 400 ગુણ્યા 3 અને 25 તારીખ 75 એટલે કે 425 તો મળશે 425. અને હવે તો 5 થી જ ભાગ ચાલશે તો 5 અને મળશે 85. 85 ના અવયવ આવશે એ 17, 5, 85. આ રીતે અવયવ થશે. એટલે 3,825 એના અવિભાજ્ય અવયવ છે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. એટલે કે 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17. ઓકે. ચાલો 16મો દાખલો આપણો 625. એકદમ ઈઝી દાખલો છે. આ પણ તમને ખબર છે કે 25 નો વર્ગ 625 થાય. તો વિદ્યાર્થીઓ એવી ભૂલ ના કરે કે અહીંયા 25 લખ્યા, અહીંયા 25 લખ્યા, આ 25 નો પાછા 5 લખી દઈએ અને આનું પણ 5 લખી દઈએ, આના પાછા 5 લખીએ તો જે અવયવ વૃક્ષ છે એ આખું બદલાઈ જશે. બરાબર. આપણે જે એક પદ્ધતિ વિકસાવી છે કે આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે
તેમાં આપણે ડાબી બાજુ સંખ્યાની ડાબી બાજુ આપણે અવિભાજ્ય સંખ્યા લખવાની છે, જમણી બાજુ વિભાજ્ય. એટલે કે 125 ગુણ્યા 5 કરીશું તો 625 અને 25 ગુણ્યા 5 કરીશું તો મળશે 125 અને 5 ગુણ્યા 5 આ રીતે આપણે લખવાના છે. એટલે કે 625 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 ની 4 ઘાત કરો તો 625 મળે. તો આ રીતે આ દાખલો થશે. 17મો દાખલો 5000. તો 5000 બેકી સંખ્યા છે. સૌથી પહેલા અડધા કરી દો, 2 વડે ભાગ કરો, 5000 ના અડધા થશે 2500. 2500 પણ બેકી સંખ્યા છે, એના અડધા કરો, જવાબ મળશે 1250. 1250 પણ બેકી સંખ્યા છે, એના અડધા કરો, જવાબ મળશે 625. ને 625 ના તો આપણે અત્યારે જ કર્યા છે. શું જવાબ આવશે હવે? 5 અને 125. 125 ગુણ્યા 5 કરો તો મળશે 625. 25 ગુણ્યા 5 કરો તો તમને મળશે 125 અને 5 ના અવયવ 25 ના અવયવ 5 ગુણ્યા 5. તો આ રીતે 5000 ના જે અવયવ પડે છે એ છે 2 છે 3 વખત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 છે 4 વખત, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 2 ની 3 ઘાત અને 5 ની 4 ઘાત. આ જવાબ આવશે. ચલો જોઈએ 18મો દાખલો. આ પણ એકદમ ઈઝી છે. 240 બેકી સંખ્યા છે. સૌથી પહેલું કામ 2 થી ભાગી કાઢો, અડધા કરો તો મળશે 120. 120 પણ 2 થી ભાગી કાઢો, મળશે તમને 60. 60 ને પણ 2 થી ભાગી કાઢો, બેકી સંખ્યા છે, મળશે 30. 30 ને પણ 2 થી ભાગી કાઢો, મળશે 2 અને 15. 15 દુ 30. હવે 15 તો તમને આવડે જ છે. 3 પંચા 15. 3 અને 5 એ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 240 ના અવયવ આવશે એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 4 વખત 2 છે એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર. ચલો જોઈએ 19મો દાખલો. 3125. 3125 એ 625 ના ગુણાકાર કરવાથી જ મળે. એટલે અહીંયા આવશે 5, અહીંયા આવશે 625. 625 ના અવયવ આપણે ઓલરેડી કરી ચૂક્યા છે આગળના દાખલામાં. એટલે 125, 125 માં 5 અને આ બાજુ આવશે 25. 25 ના પાછા અવયવ પડશે એ 5 ગુણ્યા 5. તો દાખલાઓ ઘણા ઈઝી છે. 3125 આના અવિભાજ્ય અવયવ એ આવશે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. એટલે કે 5 ની 5 ઘાત. 5 ની કેટલી ઘાત આવશે? 5 ઘાત. 5 ની 5 વખત ગુણો તો તમને મળશે 3125. ચાલો 20મો દાખલો. 680. 680 બેકી સંખ્યા છે. 2 વડે ભાગો તો તમને મળશે 340. એના અડધા 340 એટલે કે 34 સમજવાનું. 34 ના અડધા કરો તો 17 મળે. તો આપણે એને 10 વડે ગુણીએ તો 170 થાય. 170 ના ડબલ કરો તો મળશે. 0 સાથે લગાવી દેવાનું. 170 ના પણ 2 વડે ભાગાકાર કરી શકો તમે. તો 2 અને બીજી સંખ્યા મળશે 85 અને 85 ના અવયવ આવશે એ 17 પંચા 85 એટલે 17 અને 5. તો 680 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 17 એટલે કે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 17. આ એના અવિભાજ્ય અવયવો છે. 21મો દાખલો. 156. એકદમ ઈઝી દાખલો છે. આ પણ 156 બેકી સંખ્યા છે. અડધા કરો
અડધા કરવામાં તકલીફ થાય તો ફ્રેક્શન પાડીને અડધા કરો. જેમ કે 6 ના અડધા તમને ખબર છે કે 3 અને 150 ના અડધા કેટલા થાય છે 75. 75 ને 3 કેટલા થઈ જાય 78. તો આ રીતે પણ તમે અડધા ફ્રેક્શન પાડીને પણ કરી શકો. 2 અને ભાગાકારથી પણ કરી શકો. 78. 78 ના અડધા કરીએ તો મળશે આપણને 39 અને 39 નો ભાગ ચાલશે એ 13 થી ચાલશે. 13 તારી 39. આ રીતે અવયવ વૃક્ષ બનશે ને એના અવયવ અવિભાજ્ય અવયવ એ આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13 આ એના અવિભાજ્ય અવયવ છે. ચાલો જોઈએ 22મો દાખલો. 22મો દાખલો છે 8580 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગાકાર તો થવાનો જ છે. 2 વડે ભાગાકાર કરીએ તો 4290 એ પણ બેકી સંખ્યા છે. 2 વડે ભાગાકાર થશે 4290 એટલે કે 4200 ના અડધા કરો તો 2145 અને 90 ના અડધા એટલે 2145. 2145 છે એનો 3 થી ભાગાકાર કરી શકો. સૌથી પહેલા 3 વડે વિચારવાનો, બધાનો સરવાળો કરવાનો. 3 વિશે વિચારવું હોય તો બધાનો સરવાળો કરવાનો. 2 ને 1 3, 5 ને 4 9, 9 ને 3 12. સંખ્યાનો સરવાળો 12 થાય. જે 3 થી વિભાજ્ય હોય 12 છે એ ચેક કરો. જો 3 થી વિભાજ્ય હોય તો આખી સંખ્યા પણ 3 થી વિભાજ્ય થશે. ત્યારબાદ 3 થી ભાગાકાર કરો તો તમને મળશે 715. 715 ને 5 વડે વિભાજ્ય થશે તો મળશે 143 અને 143 નો તમે ભાગાકાર કરો તો તમને મળશે 11 અને 13. 11 અને 13. તો 8580 એના અવિભાજ્ય અવયવ છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 13. 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 13. આ રીતે આ દાખલો સોલ્વ થશે. ચાલો જોઈએ એના પછીનો 23મો દાખલો 7500. 7500 બેકી સંખ્યા છે. 2 વડે ભાગાકાર થશે તો શું મળશે 3750. એ પણ બેકી સંખ્યા છે. 2 વડે ભાગાકાર થશે એના અડધા કરો મળશે 1875. 1875 3 વડે ચાલે કે ન ચાલે 5 પહેલા કરવા પહેલા, કેમ કે તમને એવું છે કે 5 છે તો 5 વડે 5 વડે તો ચાલશે જ, પરંતુ 3 વડે ચાલે છે કે નહીં ચાલે એ પણ તમારે ચેક કરી લેવાનું. ને એ ચેક કરવું હોય તો બધી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો. 8 ને 1 9 અને 7 ને 5 12, 12 ને 9 12 ને 9 કેટલા થશે 21. તો 21 3 વડે વિભાજ્ય છે. હા 7 તારીખ 21. તો આ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય થશે એટલે 3 વડે ભાગાકાર કરીને પ્રયત્ન કરવાનો તો તમને મળશે 625. 625 ના અવયવ ઓલરેડી આપણે આગળ પાડી ચૂક્યા છે. 5 125 નો ગુણાકાર કરીશું. 125 ગુણ્યા 5 125 એટલે 25 ગુણ્યા 5 અને 25 એટલે કે 5 ગુણ્યા 5. 7500 અવિભાજ્ય સ્વરૂપે લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. કેટલી વાર 5 આવે છે 4 વખત. તો 2 ને 2 ઘાત પછી 3 અને 5 ની 4 ઘાત. આ છે એના અવિભાજ્ય અવયવ. ચાલો જોઈએ 24મો દાખલો 440. આસાનીથી આવડે એવો દાખલો છે. 440 ના અડધા સૌથી પહેલા કરી લો. શું જવાબ મળશે 220. બરાબર 220 ના અડધા કરો શું જવાબ મળશે 110. 110 ના અડધા કરો શું જવાબ મળશે 55. 55 ના અવયવ પડશે 11 55. તો આ થયા એના અવયવ 440 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 11 એટલે કે 2 ની 3 ઘાત 2 નો ઘન 5 ગુણ્યા 11. આ એનો જવાબ બરાબર છે.
જે વિદ્યાર્થી મિત્રોએ દાખલા ગણ્યા હોય જાતે આ દાખલાઓ ચેક કરજો. કોઈ દાખલો વચ્ચેથી તમે જોઈ રહ્યા હોય કે કોપી કરી રહ્યા હોય તો મારી ખાસ એ વિદ્યાર્થીને સલાહ છે કે પ્લીઝ કોપી ન કરો. અહીંયા બોર્ડ પર લખેલી બધી જ વસ્તુ કોપી કરવા માટે નથી, શીખવા માટે છે. તો સૌથી પહેલા શીખો, પ્રયત્ન કરો, ત્યારબાદ ચેક કરો અને તમારી જ્યાં ભૂલ થાય છે એ ભૂલ શોધો કે શું ભૂલ તમે કરી રહ્યા છો. બરાબર? અને આ દાખલાઓ જે છે, આ દાખલાઓ કદાચ તમને જે બેઝિકના વિદ્યાર્થીઓ છે એમને કદાચ પ્રશ્ન છે કે સર પરિરૂપ પ્રમાણે તો છે નહીં, 2 માર્ક્સના દાખલા તો આવા પૂછાવાના નથી. પરંતુ પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે છે, દ્વિતીય પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે, બોર્ડમાં ન પૂછાય. બરાબર? પરંતુ આવા કોઈ પ્રશ્નમાંથી 1 માર્કનો પ્રશ્ન બનાવીને પણ પૂછી શકાય છે. એટલે નોલેજ મેળવવું આપણા માટે જરૂરી છે. અને બીજી એક વસ્તુ કે આપણે ગુસાઅ કે લસાઅ કરીએ એના માટે પણ આપણને અવયવની જરૂર પડે. બરાબર? તો એવા ઘણા અવયવ છે જે તમે અહીંયાથી યાદ રાખી શકો કે તમને ખ્યાલ આવશે કે અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય સંખ્યા છે. જેમ કે 293 વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરી. 143 તો 293 એ અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે 143 તમને લાગે છે કે અવિભાજ્ય સંખ્યા છે પરંતુ અવિભાજ્ય સંખ્યા નથી, એ વિભાજ્ય સંખ્યા છે. તે એવી સંખ્યાઓ વિશે ખ્યાલ તમને આ વિડીયો જોવાથી આવશે કે કઈ સંખ્યા વિભાજ્ય છે, કઈ સંખ્યા અવિભાજ્ય છે. બરાબર? ને એના અવયવ પાડી શકતો, એના અવયવ પરથી આપણે આગળ ગુસાઅ અને લસાઅ શીખવાનું છે. એટલે સૌથી પહેલા આ અવયવો પાડતા તમને આવડવું જ જોઈએ અને એનું એ મહત્વ છે. અડધા કરીએ 1800 ના, 1800 ના અડધા થાય 900, 900 ના અડધા કરીએ આસાનીથી તમે કરી શકો. 450, 450 ના પણ અડધા કરી શકો. 225, 225 ને 3 વડે પણ ચલવી શકો ભાગ, 9 વડે પણ ચલવી શકો. જો હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા આ ભૂલ કરે છે જે હું અહીંયા તમને દર્શાવી રહ્યો છું. 25 ગુણ્યા 5, 25 નો 25 છે તો 5 થી ભાગાકાર કરવાનો પ્રયત્ન કરે તો આનો જવાબ જો તમે જોશો તો 25 ગુણ્યા 9 પણ આવે. 25 ગુણ્યા 9 પણ આવે. પરંતુ શું મેં આ લખેલા 9 સાચા છે? સાચા છે? ના, આ 9 ખોટા છે. આ 9 ખોટા છે. કેમ ખોટા છે? આ 9 અહીંયા લખાશે નહીં. કેમ ન લખાશે? કેમ કે આ છે વિભાજ્ય સંખ્યા. કઈ સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. એટલે આવી ભૂલ તમે પણ નથી કરી રહ્યા ને, એની ખાસ ધ્યાન રાખજો. ને તો દાખલો તમારો ખોટો આવશે કે જે ગણતરી તમે કરો છો એ પણ ખોટી આવશે. બરાબર? આપણે વિભાજ્ય સંખ્યા જમણી બાજુ અને અવિભાજ્ય અવયવ જ ડાબી બાજુ લખવાના છે. એટલે અહીંયા અવિભાજ્ય અવયવ જ તમારો આવવો જોઈએ. ને એ અવિભાજ્ય અવયવ માટે આપણે અહીંયા લખવા પડશે 75. 75 ગુણ્યા 3. બરાબર? જવાબ તો 225 આવશે જ. 25 ગુણ્યા 9 કરો તો પણ 225 આવશે અને 75 ગુણ્યા 3 કરો તો પણ આવશે. બરાબર? પરંતુ આપણે લખવાના છે અવિભાજ્ય અવયવ. એટલે 3 ગુણ્યા 25 અને 25 ના અવયવ 5 ગુણ્યા 5. ચલો 1800 એના અવયવ આપણે લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 ની પણ 2 ઘાત. 3 ઘાત 2 ઘાત 2 ઘાત. ઓકે, તો આ થયો આપણો 25મો દાખલો. હવે જોઈએ 610, 26મો દાખલાની રકમ છે. 610 ના અડધા તમને આસાનીથી કરી શકો. 600 ના અડધા 300 ને 10 ના અડધા 5 એટલે કે 305. 305, 5 ને 3 8 છે. સરવાળો કરો તો 8 આવે. એટલે 3 થી ભાગ ચાલવાનો નથી. તમે 3 થી ભાગાકાર કરીને પ્રયત્ન કરી શકો પણ 3 થી ભાગ ચાલશે નહીં, 5 થી ચાલશે. તો હવે 5 અને 61. હવે 61 અવિભાજ્ય સંખ્યા છે. આગળ હવે ભાગ ચાલશે નહીં. એટલે 610 ના અવિભાજ્ય અવયવ એ આવશે 2 ગુણ્યા 5 ગુણ્યા 61. માત્ર આટલા જ. ઓકે, ચાલો જોઈએ 27મો દાખલો. 850. 850 એટલે 17 5 85 એ રીતે પણ થાય, પરંતુ આપણે એ રીતે કરવાના નથી. 17 ગુણ્યા 50 કરો તો પણ
તમારો જવાબ આવી શકે. બરાબર, કે 170 ગુણ્યા 5 કરો તો પણ આવી શકે. 17 પંચા 85. આપણે સૌથી પહેલા બેકી સંખ્યા છે, 2 થી જ પ્રયત્ન કરવાનો, એટલે મળશે 425. 425 ને 5 થી પ્રયત્ન કરીએ તો મળશે 5 અને 85. અને 85 ગુણ્યા 85 સોરી 17 પંચા આવશે 85. તો આ એના અવિભાજ્ય અવયવ છે 850 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 એટલે કે 2 ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17. તો આ 27મો દાખલો આપણે આ રીતે કર્યો. હવે 28મો દાખલો 512. ચાલો 512. 512 ના અડધા કરીશું, શું જવાબ આવશે? તમે જે મેમરી યુઝ કરો છો કે પેન ડ્રાઈવ કે પછી મેમરી કાર્ડ કે પછી તમે જે ફોન લેવ છો એમાં પણ આ જ પ્રમાણે હોય છે. બરાબર, 2 ના ગુણકમાં બધી સંખ્યાઓ હોય છે. તો એ જ અહીંયા આપણે લખવાની છે કે 256 જીબી 512 જીબી. તો 512 જીબી ના અડધા કરો 256 જીબી. 256 જીબી ના અડધા કરો મળશે 128 જીબી. 128 જીબી ના અડધા કરો તમને મળશે 64 જીબી. 64 જીબી ના અડધા કરો મળશે 32 જીબી. બરાબર, એના અડધા કરતા જાઓ અને દાખલો મેળવતા જાઓ આગળ. 16 ના અડધા થશે 8 અને 8 ના અડધા થશે, અહીંયાથી લખી દઉં છું, 8 ના અડધા એ થશે 2 ગુણ્યા 4. આવી નાની સંખ્યાઓમાં વિદ્યાર્થી ભૂલ કરી શકે, પરંતુ આપણે પ્રયત્ન સૌથી પહેલા 2 થી જ કરવાનો, ત્યારબાદ 3 થી, ત્યારબાદ 5, પછી 7 અવિભાજ્ય અવયવથી જ ભાગવાનો પ્રયત્ન કરવાનો. અને 4 ના અવયવ આવશે, એ આવશે 2 અને આ પણ 2. તો 512 એમાં 2 કેટલી વખત આવે છે ગણી કાઢો. 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા પણ ગણી લો 1 2 3 4 5 6 7 8 અને 9. તો 2 ની 9 વખત લખવા પડશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર થયા? 3 અને 3 6. હજુ એક વાર લખવા પડશે. 3 9. 2 ની 9 ઘાત. 2 ની 9 ઘાત એટલે કે 512. ચલો 1225. 1225 સૌથી પહેલા ચેક કરો, બધો સરવાળો કરીને અંકોનો સરવાળો 3 થી ભાગાકાર થાય છે કે નહીં. જેમ કે જો 3 અને 5 ને 2 7, 5 ને 2 7, 7 ને 8 9 10, સરવાળો આવે છે 10. હવે 10 3 ના ઘડિયામાં આવતો નથી એટલે 3 થી ભાગ ચાલવાનો નથી. એટલે હવે 5 થી ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ તો થઈ જાય છે દાખલો 245. 245 ના પાછા 5 થી જ આપણે ભાગાકાર કરીએ તો મળશે 49 ને 49 આવશે એટલે કે 7 × 49. એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે 1225 એ પણ આ બધી સંખ્યાઓ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી બનેલી છે. 5 ગુણ્યા 5 કરો, 7 ગુણ્યા 7 કરો, બધાનો સાથે ગુણાકાર કરો, મળે 1225. એટલે કે 5 નો વર્ગ 5 બે વાર લેવો અને 7 બે વાર લેવો તો મળે 1225. હા 30મો દાખલો કયા વિદ્યાર્થીઓએ કર્યો છે એ તમે જણાવજો. જે 30મો દાખલો છે એ તમારે જાતે કરવાનો છે. એની રકમ અહીંયા આપવામાં આવી છે 20 અને 25. 20 અને 25 આ સંખ્યા તમારે મને એનો સ્ક્રીનશોટ તમે કમેન્ટમાં કરવાનો છે 20 25 સંખ્યાનો, અને એ દાખલો જાતે પ્રયત્ન કરવાનો છે. હજુ પણ તમને આવડ્યા છે દાખલા કે નથી આવડ્યા એ જાતે ચેક કરજો. તો અહીંયા આપણા આ 30 દાખલાઓનું હોમવર્ક પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ગુસાઓ અને લસાઓ શીખીશું, જેની લિંક તમને આઈ બટન ઉપર ક્લિક કરવાથી મળશે. તો અવિભાજ્ય અવયવથી હવે આપણે ગુસાઓ અને લસાઓ તરફ જઈ રહ્યા છે, જે આપણા મહત્વના દાખલાઓ છે, જેમાં 2 અંકના અને 3 અંકના ગુસાઓ વિશે આપણે ટાઈપ 2 ના દાખલાઓ
જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો. આભાર. થેન્ક યુ.